એફ&ઓમાં અત્યારે ગેઇનિંગ કાઉન્ટર છે ટાટા કમ્યુનિકેશન્સ મિડ કેપ ગેઇનિંગ 0.4% મજબૂત છે. સ્ટોક ફ્યુચરમાં લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે. 1%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ છે અહીંયા. તો કઈ રીતે એક વ્યૂ રહેશે આપનું ટાટા કમ્યુનિકેશન્સ પર? ટાટા કમ્યુનિકેશન આજના દિવસે જે રીતે એક રિકવરી સાથે એક સ્ટ્રોંગ અપટીક સાથે મોમેન્ટમ સાથે જે રીતે ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે, પ્લસ લાસ્ટ વીકમાં ડેલી એઝ વેલ એઝ વીકલી ચાર્ટ પર એક રિવર્સલ ફોર્મેશન બનાવ્યું હતું અને એ પછી આજના દિવસે એક અગેન એક હાયર બોટમ લેવલ બનાવીને જે રીતે એક રિકવરી દેખાડી રહ્યો છે, એ થોડું પોઝિટિવ છે. એન્ડ આઈ એમ એક્સપેક્ટિંગ મીડિયમ ટર્મ અપસાઇડ ટુવર્ડ્સ 1500 ટુ 1550 કાઇન્ડ ઓફ લેવલ્સ. તો 1500 થી 1550ના ટાર્ગેટ માટે તમે ટાટા કમ્યુનિકેશનના કાઉન્ટરને બાય કરી શકો છો. 1500-1550 આસપાસના એક લેવલ્સ ખરીદારી ટાટા કમ્યુનિકેશન્સના કાઉન્ટર પર આપણે કરી શકીએ છીએ. ઇન્ડસઇન્ડ બેંક પર ચર્ચા કરી છે, એકવાર ખાલી નજર કરી લઈએ, કારણ કે લોઅર સર્કિટ ખુલીને અત્યારે અર્પણને પણ વ્યૂ જે આપ્યો હતો એ જ રીતે અત્યારે જોઈ રહ્યા છે. 15% લોઅર સર્કિટ પર અને હવે અત્યારે ઇન્ડસઇન્ડ બેંક 20%ની લોઅર સર્કિટ જે છે આપણને લાગતી દેખાડી રહી છે. ભારે વેચવાલી સાથે અત્યારે લગભગ જોઈ રહ્યા છે એક શોર્ટ બિલ્ટઅપ છે. 8%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન અને સ્ટોકમાં સતત નીચલા લેવલ્સ જે છે આજના દિવસે આપણને બનતા દેખાડી રહ્યા છે. અને એક જે સમાચારનું કારણે આપણે જોઈ રહ્યા છીએ 33 મહિનાના નીચલા સ્તર અત્યારે આપણને આ બેંકમાં ઇન્ડસઇન્ડ બેંકમાં આવતા દેખાડી રહ્યા છે. પહેલાં 10%ની લોઅર સર્કિટ, ત્યારબાદ એક ખુલી 15%, અત્યારે 20%ની લોઅર સર્કિટ પર આપણને કાઉન્ટર પહોંચતું દેખાડી રહ્યું છે. આજે જે સમાચાર છે એકવાર ફરીથી એના પર નજર કરી લઈએ. આટલી વેચવાલી જે ઇન્ડસઇન્ડ બેંક પર છે, કારણ છે કે ડેરિવેટિવ ખાતાઓમાં જે નુકસાન પર ઇન્ડસઇન્ડ બેંકનું નિવેદન આવ્યું છે અને નેટવર્થ પર ખરાબ અસર પડતી દેખાઈ શકે છે. ડિસેમ્બર 2024 સુધી બેંકની નેટવર્થ પર 2.35%ની એક અસર શક્ય છે. એટલે બહુ મોટા એક આપણે નંબર ગણી શકીએ, લગભગ 8% આસપાસની અસર. એટલે એના આંતરિક સમીક્ષા બાદ બેંકે એક્સચેન્જને આ જાણકારી આપી છે અને બહારની એજન્સીની સ્વતંત્ર તપાસ પર પણ જે છે એ બેંકે કરાવી છે. રિપોર્ટની હવે રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ જે નિવેદન આવ્યું છે બેંકનું, જે એક રિપોર્ટ અહીંયાથી બેંક દ્વારા આવ્યો છે, એને કારણે સતત આપણે એક પ્રી ઓપનથી જ કાઉન્ટર, અને એ પહેલાંથી આપણે લગભગ જોઈ રહ્યા છીએ શુક્રવારના સેશનથી બેંકમાં ખાસો એક ઘટાડો, પહેલાં મેનેજમેન્ટના લઈને બદલાવ જે હતા એનું જે એક અપડેટ હતી એને કારણે ને અત્યારે આજે એક આ સમાચારને કારણે નેગેટિવ ખાસું ઇન્ડસઇન્ડ બેંક. ચર્ચાને આગળ વધારીએ હવે તો વધુ એક સ્ટોક સ્પેસિફિક વ્યૂ લઈએ. અર્પણ એ છે મેક્સ ફિનાન્શિયલ. લોંગ બિલ્ટઅપ 3.5% મજબૂત છે અને ખાસા એવા ઓપન ઇન્ટરેસ્ટ એડિશનને પણ આપણને બતાવી રહ્યું છે અત્યારે ઓલમોસ્ટ ડેઝ હાઈની આસપાસ મેક્સ ફિનાન્શિયલ. આપનો વ્યૂ? સો ચાની મેક્સ ફાઇનાન્શિયલ પર ટુ બી ઓનેસ્ટ અમારું કવરેજ નથી અને છેલ્લા ઘણા સમયથી અમારા ટ્રેકમાં પણ નથી, તો એના પર કોઈ મેજર રેકમેન્ડેશન નહીં રહે. બટ ઓવરઓલ અગર તમે વાત કરો કે જે એનબીએફસી અને જે પીએસયુ બેન્કિંગ સ્પેસ જે છે એના પર બાયસ કરંટ લેવલ પર પોઝિટિવ સાઇડ પર છે. એનબીએફસી સાઇડથી જે અમારા ટોપિક જે છે, જે બજાજ ફિનાન્સ છે કે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ છે, ચોલા ફિનાન્સ છે, એ બધા કાઉન્ટરને તમે લોંગ સાઇડના બાયસ સાથે ટ્રેડ કરી શકો છો. અપાર્ટ ફ્રોમ દેટ પીએસયુ બેન્કિંગ સ્પેસમાંથી એસબીઆઈ એઝ વેલ એઝ બેંક ઓફ બરોડા, આ બંને કાઉન્ટરને તમે લોંગ સાઇડના બાયસ સાથે ટ્રેડ કરી શકો છો. તો એક ફ્યુ ઓવરઓલ બીઓબી, એસબીઆઈ, પીએસયુમાંથી પ્રાઇવેટ પર તો આપણે ચર્ચા કરી જ છે ને એનબીએફસીસમાંથી બજાજ ટ્વિન્સ પર એક ફોકસ રાખી શકો છો. પેટીએમ અત્યારે ગેઇનિંગ કાઉન્ટરમાં અર્પણ જુઓ, અત્યારે ડેઝ હાઈ પર ઓલમોસ્ટ 692ના લેવલ. પેટીએમ 4.5% મજબૂત છે. લોંગ બિલ્ટઅપ 2%થી વધુના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ આપણને બતાવી રહ્યું છે. આપ કઈ રીતે સલાહ આપશો? ચાની પેટીએમના કાઉન્ટરમાં એક સ્ટ્રોંગ બુલિશ ડાયવર્જન્સ ઇન અ સ્મોલર ટાઈમ ફ્રેમ બનતો જોવા મળી રહ્યો છે. એન્ડ આફ્ટર દેટ બુલિશ ડાયવર્જન્સ આજના દિવસે ફર્સ્ટ 1 અવરમાં એક બુલિશ રિવર્સલ કેન્ડલસ્ટિક બનાવતો જોવા મળી રહ્યો છે. તો બાયસ પોઝિટિવ સાઇડ પર છે. આઈ એમ એક્સપેક્ટિંગ ધીસ કાઉન્ટર ટુ બાઉન્સ બેક ટિલ 720 ટુ 730 કાઇન્ડ ઓફ લેવલ. પેટીએમના કાઉન્ટરને તમે કરંટ લેવલ પર હજુ પણ લોંગ સાઇડ બાય કરી શકો છો અને ઉપરની સાઈડ પર 720 ટુ 730 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. આસપાસના એક લેવલ્સ આપણને બતાવી શકે છે અહીંયાથી કાઉન્ટર પેટીએમ. નેક્સ્ટ એક રિયલ્ટીમાં પણ એક મજબૂતી જોઈ રહ્યા છે. અર્પણ લોધાનું કાઉન્ટર શોર્ટ કવરિંગ છે, 3.25% મજબૂત છે. ઓબ્રોય રિયલ્ટી 2.5% ખરીદદારી, ત્યાં પણ અત્યારે શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે. ફિનિક્સ મિલ્સમાં એક મજબૂતી. ગોદરેજ પ્રોપર્ટીઝ આપણને ખરીદદારી કરતું એક બતાવી રહ્યું છે કાઉન્ટર. તો સેક્ટર સ્પેસિફિક વ્યૂ અને સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન? સેક્ટર સ્પેસિફિક ફર્સ્ટલી આપણે વ્યૂ ડિસ્કસ કરી લઈએ તો સેક્ટર નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સની અગર આપણે વાત કરીએ તો કન્ઝિક્યુટિવ
એક નેગેટિવ મોમેન્ટમ સાથે ટ્રેડ કરી રહ્યું છે. હાવેવર જે રિસેન્ટલી જે 783 ના જેણે લોઝ બનાવ્યા હતા, નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સે જે 783 ના લોઝ બનાવ્યા હતા, એ લોઝને આજે એણે પ્રોટેક્ટ કર્યા છે અને એ લેવલથી એક પુલબેક આપવાનું અટેમ્પ્ટ કરી રહ્યું છે. પ્લસ જે રિસેન્ટ ટાઈમમાં ડેઇલી એઝ વેલ એઝ વીકલી ચાર્ટ પર જે બુલિશ ડાયવર્જન્સ જે ઇમર્જ થયા છે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે શોર્ટ ટર્મમાં એક પુલબેક રેલી રિયાલિટી સેક્ટરના કાઉન્ટર્સમાં આવતી જોવા મળી શકે છે. તો લાઇક્સ ઓફ લોધા, ડીએલએફ અને જે ઓલ્ધો એફએનઓ નું કાઉન્ટર નથી બટ બ્રિગેડ એન્ટરપ્રાઇઝ, આ ત્રણેય કાઉન્ટર પર બાયસ પોઝિટિવ સાઇડ પર તમે રાખી શકો છો અને કરંટ લેવલથી એક મીડિયમ ટર્મ અપસાઇડ આ કાઉન્ટર્સ માટે એક્સપેક્ટ કરી શકો છો. DLF, લોધા, બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસ જેવી કંપનીઓ જે છે ખાસ એક ફોકસમાં તમે રાખી શકો છો રિયલ્ટીમાંથી. ત્યારબાદના સ્ટોક પર એક વ્યૂ લઈએ. અત્યારે આઈસીઆઈસીઆઈ બેંક પર થોડું એક ઓવરઓલ સેટઅપ સમજીએ. પણ તમે મેન્શન તો કર્યું જ્યારે આપણે બેંક્સની ચર્ચા કરી, ઇન્ડસઇન્ડ બેંકની ચર્ચા કરીએ, અને આજે માર્કેટ ખુલ્યું અત્યારે તો થોડું રિકવરી જે છે ડેઝ લોથી બતાવી રહ્યા છે, પરંતુ જે ઘટાડો આજે જે ગેપડાઉન બતાવ્યું હતું ત્યારે પણ આઈસીઆઈસીઆઈ બેંક વોલ્યુમ બેઝડ એક્શન બતાવ્યું. પણ 1.5%ની અત્યારે ખરીદદારી છે ફ્યુચરમાં, 1.5%નો ઓપન ઇન્ટરેસ્ટ એડિશન છે, ઓલમોસ્ટ ડેઝ હાઈના લેવલ આસપાસ બતાવી રહ્યું છે. તો હવે આગળ કઈ રીતે લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ અહીંયા? સો ફોર આઈસીઆઈસીઆઈ બેંક ઇટ્સ અ બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ. જે રીતે ઇન્ડસઇન્ડ બેંક માટે જે નેગેટિવ ન્યૂઝ ફ્લોઝ આવ્યા છે અને એને કારણે જે ઓલમોસ્ટ 20%ના કટ સાથે જે ટ્રેડ કરી રહ્યો છે. નાઉ ફંડ્સ જે ઇન્ડસઇન્ડ બેંકમાં પ્રોબેબલી જે ઇન્વેસ્ટેડ હતા, they will try to find a safer option કે જ્યાં આગળ કોઈ સીજી ઇશ્યુઝ નથી કે જે કન્સિસ્ટન્ટ ગ્રોથ આપી રહ્યું છે. એમાં જે પ્રાઇવેટ સેક્ટરમાં જે હેવી વેટ જે બેન્કિંગ કાઉન્ટર છે એ છે આઈસીઆઈસીઆઈ બેંક, અને એ જ રીઝનના કારણે તમે એક ક્લિયર ડિસ્ટિંક્શન તમે જોઈ રહ્યા છો. જ્યારે 20%ના કટ સાથે ઇન્ડસઇન્ડ બેંક ટ્રેડ કરી રહ્યો છે, એની સામે 1.5%ના ગેઇન સાથે આઈસીઆઈસીઆઈ બેંક ટ્રેડ કરી રહ્યો છે. ધેટ મીન્સ જે ઘણું બધું ફંડ આઉટફ્લો ફ્રોમ ઇન્ડસઇન્ડ બેંક ઇઝ ગોઈંગ ઇન ટુ આઈસીઆઈસીઆઈ બેંક. પ્લસ જે બેંક નિફ્ટીની પણ અગર આપણે વાત કરીએ તો બેંક નિફ્ટીને પણ 47,700 ના લેવલની આસપાસ એક મેજર સપોર્ટ ઝોન છે અને એ લેવલને પ્રોટેક્ટ કરવા માટે પ્રોબેબલી આઈસીઆઈસીઆઈ બેંકમાં એક બાઇંગ ઇમર્જ થતું તમને જોવા મળી શકે છે. પ્લસ ટેકનિકલી પણ અગર આપણે વાત કરીએ તો ટેકનિકલી આઈસીઆઈસીઆઈ બેંકમાં 1230 લેવલની આસપાસ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતા. એ રેઝિસ્ટન્સને બ્રેક કરીને એની ઉપર કરન્ટલી આઈસીઆઈસીઆઈ બેંક સસ્ટેન થઈ રહ્યો છે, વિચ ઇન્ડિકેટ્સ કે ઉપરની સાઈડ 1260 થી 1280 ના ટાર્ગેટ તમે આઈસીઆઈસીઆઈ બેંક માટે એક્સપેક્ટ કરી શકો છો. 260 ઉપરના લેવલ્સ જે છે અહીંયાથી એક આઈસીઆઈસીઆઈ બેંક તમને બતાવી શકે છે. તો એ સાથે જ અર્પણ સમય થયો છે કે રજા લઈએ. આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. સો ચાંદની, આજના દિવસે આપણે જે પણ સ્ટોક્સ સેક્ટર કે ઇન્ડાઇસીસ પર વ્યૂ ડિસ્કસ કર્યો છે, સિમિલર વ્યૂ અમે મારા ક્લાયન્ટ્સ, ફ્રેન્ડ્સ એઝ વેલ એઝ ફેમિલી જોડે પણ શેર કરેલો હોઈ શકે છે. પર્સનલી પણ માર્કેટમાં લોંગ ઓર શોર્ટ પોઝિશન હોઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન્સ. શોમાં બોલાવા બદલ આભાર. થેન્ક યુ વેરી મચ. જી.